નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિઝર ભગત. છોટાઉદેપુરના કોલી ગામે 65 વર્ષના વૃદ્ધ પર દીપડાએ હુમલો કર્યો હોવાની માહિતી સાંપડી રહી છે. છોટાઉદેપુરના કોલી ગામે 65 વર્ષના વૃદ્ધ પર દીપડાએ હુમલો કર્યો હોવાની માહિતી સાંપડી રહી છે. જેમાં વૃદ્ધ વહેલી સવારે પોતાના ખેતરમાં હતા તે સમયે દીપડાએ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી છે. ઈજાગ્રસ્ત થતા વૃદ્ધને 108 દ્વારા છોટાઉદેપુરની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. ત્યારે ઈજા વધુ ગંભીર જણાતા પ્રાઇવેટ હોસ્પિટલના આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે. વન વિભાગને જાણ કરાતા વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે. હાલ શિયાળુ પાક માટે ખેડૂતો જોતરાયેલા હોય અને ખેતરમાં ભૂંડના ત્રાસથી પાક નુકસાનથી બચવા ખેડૂતો રાત્રિના સમયે ખેતરમાં રહેવા મજબૂર બને છે. ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે દીપડાને પાંજરે પૂરીને દૂર લઈ જવામાં આવે. ઈજા પામનાર વૃદ્ધનું નામ મોહનભાઈ રાઠવા, ઉંમર વર્ષ 65 હોવાનું સામે આવ્યું છે. આજરોજ કોલી ગામે મારા પપ્પા શ્રી રાઠવા મોહનભાઈ ધનજીભાઈ ખેતરમાં ગયા હતા. ત્યારે સવારે 7:15 તેમને અચાનક દીપડાએ હુમલો કર્યો અને એમને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ છે અને માથાના આગળના ભાગે પણ એમને વધારે ઈજા થઈ છે. તો તમે વન વિભાગમાં જાણ કરી? હા, ત્યાર પછી અમે તરત જ વન વિભાગને જાણ કરી અને વન વિભાગે એમની ટીમને ત્યાં અત્યારે મોકલી છે. શું માંગ કરશો તમે? અમે એવી માંગ કરીએ છીએ કે આજે આ એક વ્યક્તિ પર હુમલો કર્યો છે, બીજી વખત બીજી વ્યક્તિને પણ હુમલો કરશે અને નુકસાન થાય એવું છે. માટે આ દીપડાને પાંજરામાં પૂરી અને ઘાટ જંગલમાં મૂકવા વિનંતી કરીએ છીએ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.